નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય અર્ચિત ગ્રાફ પોથીમાં આલેખ 8 દાખલો બીજો પાઠ્યપુસ્તક પાના નંબર 39। જો વિદ્યાર્થી મિત્રો પાઈ ચાર્ટ આપેલો છે એના ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। ટીવી પર વિવિધ કાર્યક્રમોની ચેનલના નિહાળનારા દર્શકો એટલે કે 50% મનોરંજન જોવે છે, 10% માહિતી જોવે છે, 15% સમાચાર જોવે છે અને 25% રમતગમતના ખેલ જોવે છે। હવે એના ઉપરથી આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે। કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે? તો લખો મનોરંજનના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે। બીજું, કયા બે પ્રકારના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા રમત વિભાગના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા બરાબર છે? તો લખો સમાચાર અને માહિતીઓ, રમત અને ખેલ બરાબર છે। ચાલો હવે છે પાઈ ચાર્ટના આધારે આપણે જવાબ લખવાના છે। રમતગમત ખેલ નિહાળનારની સંખ્યા તો કે 25%, તો અપૂર્ણાંક 25/100, તો દશાંશ અપૂર્ણાંકમાં આવશે 0.25। પછી સમાચાર નિહાળનારા તો એમાં 15%, તો 15/100 તો આવશે 0.15। પછી છે માહિતી નિહાળનારા તો એમાં 10%, તો 10/100 તો 0.10। અને મનોરંજન નિહાળનારા એમાં આવશે 50%, તો 50/100 તો આવશે 0.50। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।